આજે આપણે લીલી હળદરને આથવાના છે, તો આથીનવાની પરફેક્ટ રીત હું બતાવીશ તમને. શિયાળુ સ્પેશિયલ લીલી હળદર આવે છે, તેના બહુ સરસ ફાયદા હોય છે અત્યારે, કે આપણા શરીરમાં કોઈ પણ કમજોરી હોય, શરીરનો કફ જામેલો હોય તો પણ આ હળદરથી આપણને સારું રહે છે. તો આપણે એને આવી રીતે મેં ધોઈને લઈ લીધી છે. હવે આપણે આવી રીતે છોલીને એને ઉપરનો જે એનું પડ છે એને છોલી લેવાનું છે. બધી જ આવી રીતે આપણે છોલી લઈએ. આવી રીતે એને છોલીને તૈયાર કરી લીધી છે. શિયાળામાં તો આપણને આ મળી જ જાય છે હળદર, પણ બારે માસ આ હળદર નથી મળતી, એટલે શિયાળામાં આપણે હળદર ખાઈને એના ફાયદા જરૂરથી લેવા જોઈએ. આવી રીતે આપણે એને કટિંગ કરી લેવાનું છે, કે બાળકો જ્યારે આપણે જો એમનામ એને હળદર ખાવા આપીએ તો એ ખાતા નથી, અને આવી રીતે જો તમે સ્લાટ કરીને એને આપશો કે આને આથી દેશો તો પછી બાળકો પણ સરસ રીતે ખાય છે, તો એમને કફનો ને એનો પ્રોબ્લેમ નથી થતો. અને શિયાળામાં શરદી કફ બધું થાય, ખાંસી થાય. મેન તો ખાંસી માટે તો ખાસ ઉપયોગી જ છે આપણી લીલી હળદર. અને મેં અહીંયા આંબા હળદરનો પણ ઉપયોગ કર્યો છે. જે આંબા હળદર વ્હાઈટ આવે છે, એનો ટેસ્ટ એક આંબા જેવો હોય છે, એનો પણ મેં ઉપયોગ કર્યો છે જોડે. કે બારે માસ આ હળદર આપણને નથી મળતી, તો જ્યારે એ આવતી હોય ત્યારે આપણે આવી રીતે એને સ્ટોર કરીને પણ આપણે લાંબો ટાઈમ માટે રાખી શકીએ છીએ. અને હળદરને મેં આવી રીતે છોલીને કટિંગ કરી લીધી છે. હવે એક બાઉલમાં લઈ લઈશું બધી. હવે હું એમાં આપણે મીઠું લીધું છે, 2 ચમચી મેં મીઠું લીધું છે. આમાં મીઠુંનું પ્રમાણ થોડું વધારે જ રહે છે, તો આપણે એને લાંબો ટાઈમ માટે સ્ટોર કરીને રાખીએ છીએ. અને મેં અહીંયા રાઈના કુરિયા લીધા છે, 1.5 ચમચી જેટલા. અને 1 ચમચી આપણે તેલ લેવાનું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે થોડીક જ હળદર ઉમેરીશું, કેમ કે લીલી હળદર છે તો આપણે સૂકી હળદર થોડીક જ ઉમેરવાની છે. હવે મેં અહીંયા લીંબુ લીધું છે, લીંબુ આપણે અંદર ઉમેરી દઈશું. બી સાથે જ ઉમેરવાનું છે આખું. 2 લીંબુ આપણે આખા આવી રીતે નીચે ઉધીશું. હવે એને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાટી મીઠી હળદર આપણી તૈયાર થાય છે ફટાફટ. આના બહુ ફાયદા હોય છે આપણા શરીર માટે. જો શરીરના દુખાવા હોય કે જૂનો કફ પણ હોય, જો આ હળદર આપણે હમણાં શિયાળું છે એટલે તો મળતી જ હોય છે, એટલે આપણે જો 2-3 મહિના આને કન્ટિન્યુ ઉપયોગ કરીએ તો આપણા શરીરમાં સારું રિઝલ્ટ મળે છે આનું. તો આપણી આથેલી હળદર તૈયાર છે, જોઈ શકો છો. આપણી હળદર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકીએ છીએ. કોઈ પણ ખાવાની સાથે આપણે એને લઈ શકીએ છીએ. સવારના નાસ્તામાં પણ લઈ શકીએ છીએ, રાત્રે પણ લઈ શકીએ છીએ, અને બપોરે પણ લઈ શકીએ છીએ.